कर दिखाओ कुछ ऐसा कि दुनिया करना चाहे आपके जैसा। હેલો બચ્ચા પાર્ટી, ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સ ની એકલવ્ય બેચ 2.0 ની અંદર, જેની અંદર આજે આપણે ચર્ચા કરશું આપણે ચેપ્ટર નંબર 12 ના એમસીક્યુ ની, જેથી તમારી જે ગુજરાત બોર્ડ અને ગુજકેટ ની જે તૈયારી છે એમાં થોડુંક વધારે એવું બૂસ્ટઅપ થાય। આજે આપણે મોસ્ટ આઈએમપી બેટા એમસીક્યુ જોવાના છે। આ ટાઈપના જ એમસીક્યુ બોર્ડની અને ગુજકેટની એક્ઝામમાં પૂછાવાના છે, તો વ્યવસ્થિત રીતે સમજીને દરેક એમસીક્યુ કરવાના છે, ગોકણ ફટ્ટીથી દૂર રહેવાનું છે। ચાલો, જો પહેલો એમસીક્યુ આજના લેક્ચરનો મસ્ત મજાનો આપણી સમક્ષ આવેલો છે, સમજો શું કહેવા માંગે છે। પહેલો એમસીક્યુ કંઈક આવો છે, 10 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ। ઓકે, એક આલ્ફા કણ તમને આપી દીધો છે, તેની ઉર્જા તમને આપી દીધી છે 10 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ। એસઆઈ એકમમાં નથી, પરંતુ ઉર્જા તો આપણી પાસે આવી ગઈ છે, ગતિ ઉર્જા આટલી હશે। આલ્ફા કણ શું છે બેટા, એનો ખ્યાલ હોવો તમારા માટે ફરજિયાત છે। આલ્ફા કણ એટલે કે શું? આલ્ફા કણ એટલે કે છે બેટા 2He4, એટલે કે હિલિયમ પરમાણુ જે છે એ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ બેટા, હિલિયમ પરમાણુના ન્યુક્લિયસને આપણે પ્રેમથી કહેવાનું છે આલ્ફા કણ। હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે શું? 2He4 પાસે હશે શું સરજી? 2He4 છે, તેનો મતલબ એની પાસે હશે મસ્ત મજાના બે પ્રોટોન પ્લસ અહીંયા 4 - 2 એટલે કે બે ન્યુટ્રોન। વાહ ભાઈ વાહ, હિલિયમ પાસે બે ઇલેક્ટ્રોન હશે, હિલિયમ પરમાણુ પાસે, પરંતુ આલ્ફા કણ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન નહીં હોય, ઇલેક્ટ્રોન તો આસપાસની કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે। તો આલ્ફા કણ પાસે બેટા બે પ્રોટોન ને બે ન્યુટ્રોન છે, તો જરાક પ્રેમથી મને કહો, આલ્ફા કણ ઉપરનો વિદ્યુત ભાર કેટલો થશે? વેરી ગુડ, જે તમારા મગજમાં છે એ જ થશે। ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન છે, બે પ્રોટોનનો વિદ્યુત ભાર થશે બેટા પ્રેમથી 2e, એક ઉપર e, બે ઉપર 2e। આલ્ફા કણનું દળ કેટલું થશે જરાક વિચારી લઉં તો બેટા, પ્રોટોન ને ન્યુટ્રોન નું દળ આપણે ઓલમોસ્ટ સેમ ટુ સેમ લઈએ છીએ, માની લઈએ કે છે બેટા તે mp, તો આલ્ફા નું દળ થશે 4 ટાઈમ્સ ઓફ mp। મતલબ આલ્ફા કણ પ્રોટોન અને ન્યુટ્રોન કરતા લગભગ 4 ગણો વજનમાં, મતલબ દળમાં ભારે છે। મતલબ ઇલેક્ટ્રોન કરતા તો ઘણો બધો ભારે થયો, કેમ કે પ્રોટોનનું દળ જ ઇલેક્ટ્રોન કરતા ખબર છે ને બેટા, ઇલેક્ટ્રોન 10⁻31 માં રખડે છે, જ્યારે પ્રોટોન 10⁻27 માં રખડે છે। પ્રોટોનનું દળ તાકાતવાળું છે, અને એ પ્રોટોનના દળ કરતા પણ આલ્ફા કણનું દળ વધારે તાકાતવાળું છે। ચલો, એનું શું થઈ રહ્યું છે જરાક અહીંયા જોઈએ। આલ્ફા કણ હેડ ઓન સંઘાત અનુભવે છે, કોની સાથે? હેડ ઓન સંઘાત એટલે બેટા માથે માથું ભટકાવી દેવું, બરાબર? હેડ ઓન સંઘાત અનુભવે છે, ડાયરેક્ટ સ્ટ્રાઇક થાય છે, કોની સાથે? તે બેટા હેડ ઓન સંઘાત અનુભવે છે Z બરાબર 50 ધરાવતું કોઈ અહીંયા મસ્ત મજાનો પરમાણુ છે, જેના માટે Z ની વેલ્યુ છે 50, એના ઉપર આલ્ફા આવે છે અને માથું ભટકાવા જઈ રહ્યું છે। હવે આ બેટા વિદ્યુતભારિત કણ છે, આલ્ફા ઉપરનો વિદ્યુતભાર છે 2e, તો જ્યારે આ જશે ત્યારે તેના ઉપર વિદ્યુતીય આકર્ષણ અપાકર્ષણ બળ લાગશે। કોણ લગાડશે એના ઉપર વિદ્યુતીય આકર્ષણ અપાકર્ષણ બળ? ઇલેક્ટ્રોન તો આસપાસ બેટા હશે, તો એ છૂટા છવાયા હશે એટલે આટલી બધી અસર નહીં થાય, પરંતુ બધા જ પ્રોટોન એના સેન્ટરમાં ભેગા થયેલા હશે, અને ઈ પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થશે બેટા? એક પ્રોટોન હોય તો E હોય, બે હોય તો 2e હોય, ત્રણ હોય તો 3e હોય, Z જેટલા હશે તો Ze થશે। તો Ze જેટલા પ્રોટોન, Z એટલે કે બેટા વિચારો 50 છે બેટા, 50e ટોટલ વિદ્યુત ભાર છે પોઝિટિવ, એ આ પોઝિટિવ 2e ઉપર સજાતીય વચ્ચે બેટા મસ્ત મજાનું શું થવાનું છે? અપાકર્ષણ બળ લગાડશે, જેથી થશે શું? આની પાસે ઉર્જા છે તો એ નજીક જવાનો પ્રયત્ન કરશે, પરંતુ અપાકર્ષણ બળના લીધે તેની ગતિ ધીમે ધીમે ઘટે, અને એક સમયે આવશે કે જેની દરેક આજે 10 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે તે ઉર્જા બની જશે 0, અને એ સમયે બેટા એ ડિસ્ટન્સ પછી તે ત્યાંથી વધારે નજીક નહીં જઈ શકે, અપાકર્ષણના લીધે બેટા તે રિટર્ન ભાગશે। રેડી? તો આપણે પૂછેલું ઈ જ છે કે આ નજીક જઈ ને હાઈએસ્ટ વધુમાં વધુ કેટલું નજીક જશે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, નજીકમાં નજીક, ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે ક્યાં સુધી પહોંચવાનું છે એ આપણે મેળવવાનું છે। એના માટે આપણે લોજિક શું લગાડશું બેટા? એના માટે લોજિક એ લગાડશું કે એની જે ગતિ ઉર્જા છે 10 મેગા eV, જ્યારે તે સાવ નજીક પહોંચેલું હશે ત્યારે એ ગતિ ઉર્જા 0 બની ગઈ હશે। મતલબ શું? ઉર્જાનો વિનાશ થઈ ગયો હશે? નહીં, એની આ જે ઉર્જા છે તે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામેલી હશે।
રેડી? તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે આપણે શીખી ગયા છે બેટા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર થવાનું છે સરસ મજાનું કે Q1 Q2 અપોન R. તો આ સ્થિતિ ઉર્જા એટલે જ તો બેટા એની ગતિ ઉર્જાનું જ રૂપાંતરણ પામેલું છે. તો આ ઉર્જા બરાબર જ આપણે 10 MeV એવું પ્રેમથી લખી શકવાના છે. તો જોઈએ આપણે બેટા એ જ સૂત્ર મૂકેલું છે કે આલ્ફા કણની ઉર્જાને આપણે E કહીએ તો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 માને કે Q1 માને પરમાણુનું જે કાંઈ વિદ્યુત ભાર છે એ, Z જેટલા એની અંદર પ્રોટોન છે તો એનો વિદ્યુત ભાર થઈ ગયો છે બેટા Ze. Q2 માને આલ્ફાનો વિદ્યુત ભાર એ થઈ ગયો છે બેટા 2E છેદમાં ડિસ્ટન્સ. 1/4πε0 ને બદલે બેટા પ્રેમથી કે મૂકેલું છે. Z into 2E એવું છે, ZE into 2E તો 2ZEE બે વખત છે તો E નો સ્ક્વેર છેદમાં R0 પ્રેમથી R0 ને બનાવી નાખીએ સૂત્રનો કરતા. અને જો દરેકની કિંમત મૂકશું એટલે જવાબ પ્રગટ થઈ જવાનો છે. પણ ધ્યાને રાખજો અહીંયા E ની કિંમત તમે જ્યારે મૂકો છો E છે 10 એ મેગા EV છે, એસા એકમ છે જૂલ, એસા એકમમાં ફેરવવું પડશે. તો સૌથી પહેલા તો મેગા છે તો 10 ની કરી નાખીએ 6. ઈવી માંથી જૂલમાં જવા માટે 1.6 ક્રોસ 10 ની -19 વડે બસ કેલ્ક્યુલેટર હશે, દરેક કિંમત મૂકજો, જવાબ પ્રગટ થઈ જશે. તાકાત વાળો એ. ચાલો આગળ વધીએ બેટા નવા એમસીક્યુ ની તરફ. તો નેક્સ્ટ એમસીક્યુ માં બેટા શું કીધેલું છે? લાયમન શ્રેણીની પ્રથમની તરંગ લંબાઈ છે બેટા મસ્ત મજાની એવી લેમ્બડા. લાયમન માટેની જે પ્રથમ એની લેમ્બડા છે તો બામરની જે પ્રથમ હશે, બ્રાહ્મણ શ્રેણીની પ્રથમ એ કેટલી હશે બેટા? લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ ફંડ યાદ છે ને? લાઈ બાપા બે ફંડ યાદ આવે છે? લાઈ બાપા બે ફંડ, લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ અને ફંડ એના જેવું છે બેટા. એના ઉપરથી એક મસ્ત મજાનું સૂત્ર આપણી પાસે બનાવેલું છે કે ભાઈ 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ R 1 લાયમન માટે બેટા અહીંયા શું હોય 1 સ્ક્વેર માઇનસ 1 n સ્ક્વેર. રેડી? આ લાયમન નું છે. બામર હશે તો અહીંયા 1 સ્ક્વેર ને બદલે 2 સ્ક્વેર, પાસવર્ડ હશે તો 3 સ્ક્વેર. એવી જ રીતે બેટા આગળ લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ, એ બ્રેકેટ ક્યાં ગયું? બ્રેકેટ બરાબર, બ્રેકેટ અને ફંડ એના જેવું છે બેટા લાઈ બાપા બે ફંડ. તો અહીંયા આપણે કઈ કઈ છે આપણી પાસે જોરાક જોઉં તો બેટા એક છે લાયમન. તો લાયમન ની પ્રથમ પૂછે બેટા અહીંયા 1 સ્ક્વેર છે તો n ની કિંમત ક્યારથી ચાલુ થશે? n ની કિંમત ચાલુ થશે 1 છે તો બેટા 2 3 4 અપ ટુ ગમે ત્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી. તો અહીંયા 1 છે તો અહીંયા બેટા પ્રથમ માટે શું લખવું પડશે? ત્યાં 2. દ્વિતીય પૂછે તો પ્રેમથી 3, ચતુર્થ પૂછે તો પ્રેમથી એવી રીતે આગળ જવું પડશે. ત્યાં તો પ્રથમ કીધેલું છે તો લાયમન ની પ્રથમ આપણે કંઈક આ મુજબ લખી શકવાના છે 1 લેમ્બડા R માને રીડબર્ગ અચળાંક 1/1 સ્ક્વેર માઇનસ 1/2 સ્ક્વેર. 1/4 અહીંયા આવશે 1 માઇનસ 1/4 બેટા 1 માંથી 1/4 તમે બાદ કરશો, પ્રેમથી તમે લસા લેશો 4 - 1/4 તો જવાબ શું આવશે? 3/4 R. એ 1/R ની કિંમત આવી ગઈ છે લાયમન માટે. એવી જ રીતે જો બામર માટેનો આપણે પ્રયત્ન કરવા જઈએ ને, બામરમાં શું ચેન્જીસ આવશે? બામરમાં ખાલી ચેન્જીસ એટલો જ છે બેટા 1/1 સ્ક્વેર હતો એને બદલે બેટા અહીંયા આપણે 1/2 સ્ક્વેર કરવો પડશે. તો અહીંયા તમે 1/2 સ્ક્વેર કરો છો તો શરૂઆત ક્યાંથી થવાની છે? શરૂઆત થવાની છે બેટા 3 થી. પ્રથમ કીધું છે તો પ્રથમ માટે n ની વેલ્યુ લેવી પડશે 3. તો ત્યાં તમે 3 લઈ લેશો તો અહીંયા થઈ ગયું છે 1/4 માઇનસ 1/9. પ્રેમથી બેટા તમે લસા લેશો 9 - 4 એના છેદમાં આવું થશે ને બેટા 1/4 માઇનસ 1/9. લસા લઈ લઈએ બેટા 9 - 4 છેદમાં મસ્ત મજાના 36 તો 5/36 R. એ થઈ ગઈ બેટા લાયમન બામરની. પૂછેલું શું છે? બામરની કેટલી હશે? ચલો બેટા બામરની કેટલી હશે જાણવા માટે એક કામ કરીએ બેટા, બંનેનો મસ્ત મજાનો ગુણોત્તર લઈ લઈએ. ચલો ગુણોત્તર લઈ લઈએ બેટા 1 લેમ્બડા જેસે થે. ચલો 1 લેમ્બડા એના છેદમાં લઈ લઈએ બેટા 1 લેમ્બડા ડેશ. છેદનો છેદ ક્યાં જશે બેટા? અંશમાં. તો 1 લેમ્બડા એટલે પ્રેમથી શું લખી શકવાના છો? 3/4 R. ને 1 લેમ્બડા ડેશ એટલે કે શું લખી શકવાના છો બેટા? 5/36 R. તો બેટા R તો પ્રેમથી બટકવાના છે, છેદના છેદને તમે અંશમાં લઈ જાજો તો લેમ્બડા ડેશ ના છેદમાં લેમ્બડા થઈ જશે. અહીંયા પણ છેદનો છેદ અંશમાં જશે બેટા તો 36 ઉપર જશે તો 36 ના ગુણાકારમાં 3 ના છેદમાં 5 ના ગુણાકારમાં 4. સિમ્પલ એવું બેટા કેલ્ક્યુલેશન કરજો એટલે જવાબ આવશે 27/5.
5 આ લેમડા બરાબરની સામે જશે તો લેમડા ડેશ એટલે આન્સર આવશે 27/5 લેમડા. આશા રાખું છું મસ્ત મજાનું ચમકી ગયું હશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ ની અંદર જઈએ. હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની મહત્તમ ઓકે અને ન્યૂનતમ ઓકે તરંગ લંબાઈઓને અનુરૂપ તરંગ સંખ્યાનો તફાવત મેળવો. બેટા તરંગ સંખ્યા એટલે કે શું ખબર છે? તરંગ લંબાઈનું વ્યસ્ત, બરાબર. 1 લેમ્ડા ને આપણે તરંગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. થિયરિકલ લેક્ચરમાં બહુ બધું ડિટેલમાં આ બધું કરેલું છે, સૂત્ર પણ તારવેલું હતું, અત્યારે નથી તારવતા. તો બામરની તમને મહત્તમ પૂછે છે એનો મતલબ શું? મહત્તમ એટલે કે શું બેટા? જ્યારે જ્યારે મહત્તમ હોય એટલે એવું સમજવાનું કે જેની પ્રથમ લાયમન બામર પાછોર બ્રેકેટની જે આલ્ફા શ્રેણી છે, આલ્ફા એટલે કે બેટા આમ જોતા જે પ્રથમ જે શ્રેણી છે એ જ એની હોય છે મહત્તમ. ન્યૂનતમ માટે બેટા ઓલી n ની વેલ્યુ આપણે ઇન્ફાઇનાઇટ મૂકવી પડશે. રેડી? તો ચાલો અહીંયા બેટા આન્સરની તરફ જઈએ. તો મહત્તમ અને ન્યૂનતમની બેટા આપણે તરંગ સંખ્યાનો શું મેળવવાનો છે? તફાવત. તો લેમ્ડા ની વેલ્યુ તમે જ્યારે મિનિમમ લેશો ત્યારે જે તરંગ લંબાઈ આવશે એ કઈ આવવાની છે? તરંગ લંબાઈ મિનિમમ. તો તરંગ સંખ્યા હશે તે ત્યારે મેક્સિમમ હશે, કેમ કે છેદ ઓછામાં ઓછો. તરંગ સંખ્યાનું સૂત્ર શું છે બેટા? તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું છે 1 લેમ્ડા. તો આ જ્યારે મિનિમમ થાય ત્યારે બેટા આ જે વસ્તુ છે તે કેવી થવાની છે? મેક્સ થવાની છે. રેડી? તો મિનિમમ ક્યારે થશે? મિનિમમ બેટા પેલા તો બામર પૂછ્યું છે, તો લાયમન બામર હમણાં જ જોયું બેટા, આ અહીંયા આવશે 1/2 સ્ક્વેર. બામર છે ને તો 2 સ્ક્વેર, લાયમન હોત તો 1 સ્ક્વેર. બામરમાં 2, પાસવનમાં 3, બ્રેકેટમાં 4, ફંડમાં 5. રેડી? મિનિમમ માટે બેટા અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકવું પડશે. શા માટે? શીખી ગયા છે પ્રેમથી બેટા. આ તો 0 થઈ જશે 1/∞ તો બટેટું એ બેટા બટેટું. તો r/4. મેક્સિમમ જ્યારે તમને પૂછે યાદ જ રાખજો બેટા, મેક્સિમમ એટલે કે તેની પ્રથમ આલ્ફા કોઈ પણની પ્રથમ હશે એ એની મેક્સિમમ હશે. રેડી? તો લાયમન નહીં પણ બામર છે તો અહીંયા 1/2 સ્ક્વેર છે એની પ્રથમ એટલે અહીંયા બગડો છે, તો પ્રથમ માટે બેટા શરૂઆત ક્યાંથી કરવી પડશે? 3 થી કરવી પડશે. તો અહીંયા તમે લસા લેશો તો 1/4 -1/9, તો લાસ્ટ ટાઈમની જેમ જ 9 - 4 એટલે 5 અને છેદમાં થશે 36. તો આ થઈ ગયું છે બેટા મેક્સિમમ તરંગ સંખ્યા. તરંગ લંબાઈ મિનિમમ પરંતુ તરંગ સંખ્યા મેક્સિમમ, અને આ થઈ ગયું છે મિનિમમ તરંગ સંખ્યા. આ બંનેનો તફાવત એટલે કે બેટા પ્રેમથી આપણે શું આપણે મેળવવાનું કીધું છે લોકોએ? બાદબાકી. તો ચલો મેક્સિમમ માઇનસ મિનિમમ ની બાદબાકી કરીએ તો r તો કોમન નીકળી ગઈ. તો કરવાનું શું છે બેટા? કરવાનું કઈ નથી, સિમ્પલ. 1/4 r કોમન નીકળી ગયા તો 1/4 -5/36 પતી ગયું. ધેટ્સ ઇટ. લસા લેશો જવાબ આવી જશે. બસ r ની કિંમત મૂકવાની છે. r એટલે કે શું છે? રીડબર્ગ અચળાંક. એની વેલ્યુ પણ તમે રકમમાં આપી દીધેલી છે. ચાલો બેટા આગળ વધશું નેક્સ્ટ એમસીક્યુ માટે. તો નેક્સ્ટ એમસીક્યુ ની અંદર શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ફલાણા સેકન્ડમાં, એટલી જોજો સમયગાળો તમને આપેલો છે, આટલા સમયગાળાની અંદર 3 માંથી n બરાબર 3 માંથી ઠેકડો મારી અને n બરાબર 2 માં સંક્રાંતિ કરે છે. તો આ દરમિયાન એના ઉપર લાગતું સરેરાશ ટોર્ક કેટલું હશે? ટોર્ક પૂછ્યું છે. ટોર્ક અને આ બધા વચ્ચે શું સંબંધ હશે? વિચારો તો બેટા, થોડીક બુદ્ધિ મારો. ટોર્ક અને આ બધા વચ્ચે શું સંબંધ છે? ઇલેક્ટ્રોન બેટા જ્યારે ઉપરમાંથી નીચે આવે છે ને ત્યારે તે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય બેટા, ને વર્તુળાકાર ભ્રમણ કરતા કરતા બેટા તે કક્ષા પોતાની બદલી નાખતા હોય છે. રેડી? તો જ્યારે વર્તુળાકાર માર્ગે તે ભ્રમણ કરી અને કક્ષા બદલશે ત્યારે વર્તુળાકાર ગતિ કરવા માટે જવાબદાર વસ્તુ છે ટોર્ક. જેવી રીતે રેખીય ગતિ માટે બળ જવાબદાર છે એવી રીતે વર્તુળાકાર ગતિ માટે, ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર છે. ઓકે. તો સાહેબ ટોર્કનું સૂત્ર શું હતું? ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? F = dp/dt. યાદ આવ્યું છે? F = dp/dt. પછી જ p એટલે કે વેગમાન. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળ આપે છે. તો આ રેખીય ગતિ માટે હતું. ચાક ગતિમાં બેટા આપણે આવું જ લખવું હોય તો શું કરી શકશું? જેવો ભાગ રેખીય ગતિમાં બળ ભજવે છે એવો ભાગ ચાક ગતિમાં બેટા ટોર્ક ભજવે છે, ખબર હશે. અને અહીંયા રેખીય વેગમાનનું વિકલન કર્યું હતું, તો અહીંયા આપણે શું કરશું છોકરાઓ? કોણીય વેગમાનનું વિકલન કરશું. તો યાદ રાખજો ટોર્કનું આ સરસ મજાનું સૂત્ર dl/dt. ને કોણીય વેગમાન કેટલું છે એ તો આપણે બોહર બાબાનો અધિતર્ક કહી જ ગયો છે ને, nh/2π.
ત્રીજી કક્ષામાં હશે બેટા 3h/2π માઇનસ અહીંયા dl છે કે l માં થતો ફેરફાર. રેડી? તો ત્રીજી કક્ષા માટે હશે 3h/2π, બીજી કક્ષા માટે હશે 2h/2π. તો 3h/2π માંથી 2h/2π બાદ કરશો એટલે ઉપર થઈ ગયું બેટા h/2π, નીચે સમયગાળો એ તો તમને આપી જ દીધો છે. તો મસ્ત મજાનું તમારી પાસે સૂત્ર બની જ જવાનું છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર યાદ રાખજો બેટા, ડેલ્ટા એલ અપોન ડેલ્ટા ટી. આ આવ્યું કેમ? તો કે અહીંયાથી આવ્યું બેટા એફ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખતા ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. આ એના જેવું છે. ડેલ્ટા એલ એટલે કે વેગમાનમાં થતો, કોણીય વેગમાનમાં થતો ફેરફાર, nh/2π. h/2π ને કોમન કાઢી લીધું બેટા, બરાબર. અહીંયા જો આવું છે બેટા 3h/2π, વાહ ભાઈ વાહ ભાઈ વાહ, માઇનસ 2h/2π. શું વાત છે? h/2π કોમન, કિંમત મૂકજો દરેકની, મસ્ત મજાનો આન્સર બેટા આવી જ જવાનો છે. કાંઈ લોચો નથી, કાંઈ લબાડો નથી. ચલો આગળ વધી જાય. નેક્સ્ટ એમસીક્યુ ની અંદર વ્યવસ્થિત જોતા જજો, સ્ક્રીનશોટ લેતા જજો, મિત્રો સાથે શેર કરતા રહેજો, કેમ કે તમારી લાઇક્સ, તમારી જે કમેન્ટ છે બેટા એનાથી નવો ઉત્સાહ મળે છે કન્ટિન્યુઅસલી કામ કરવા માટે. થેન્ક યુ. ચલો નેક્સ્ટ એમસીક્યુ બેટા આપણે જોશું, જે કેવો છે, હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે. ઓકે, તો તૃતીય કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? કક્ષા અને ત્રિજ્યા વચ્ચે કેવો સંબંધ છે શું તમને ખબર છે? r ઇઝ ઇક્વલ ટુ કેવું છે? n² h² ε0 અપોન પાઈ z me². બધું અચળ છે. r ચલે છે, n² એવું પ્રેમથી ના લખી શકાય. તો બીજી કક્ષા માટે એટલે કે r2, તો r2 માટેની જે રેડિયસ છે કેટલી છે? આમ જોતા r કીધી છે લોકોએ, કઈ કીધી છે? r. તો r2 ચલે છે n², તો n² એટલે કે બેટા 2 નો સ્ક્વેર. તો ત્રીજી માટે શું થશે? r3 ચલે છે ત્રીજીનો સ્ક્વેર, 3². આનો બંનેનો ગુણોત્તર લઈ લો, ચલે છે ઉડશે, ઇઝ ઇક્વલ ટુ આવી જશે r ના છેદમાં r3 ઇઝ ઇક્વલ ટુ મસ્ત મજાનું થશે 4/9. સોલ્યુશન બેટા અહીંયા જરા જોઈ લઈએ. 4/9 થશે. તો r3 ને બનાવીએ સૂત્રનો કરતા, r2 ને બદલે તો r પ્રેમથી મૂકી દેવાનું કીધું જ છે. 9/4r, 9/4 એટલે થશે 2.25r. રેડી? આગળ વધી જાય નેક્સ્ટ એમસીક્યુ માટે. થાય છે ને એમસીક્યુ? નથી ને ક્યાં લોચો? કેતા રહેજો બેટા, આવતા જતા જરા કમેન્ટ કરતા રહેજો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ બેટા જોઈએ. નીચેનામાંથી કયા તંત્રમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ હશે? ઓહો, કોની લઘુત્તમ હશે? ત્રિજ્યા. હમણાં જ બેટા ત્રિજ્યાનું મસ્ત મજાનું સૂત્ર આપણે જોયું. કયું સૂત્ર જોયું છે? રેડિયસ નું સૂત્ર આવું છે બેટા, n² h² ε0 અપોન પાઈ z me². બેટા આમાં દ્વિતીય કક્ષા ફિક્સ કરી નાખેલું છે, દરેક માટે n ફિક્સ છે, h પણ અચળ, ε0 પાઈ z બધું અચળ છે. નહીં, z અચળ નથી, z બધા માટે અલગ અલગ છે, z અલગ અલગ. તો rn ચલે છે 1/z. કોની ત્રિજ્યા લઘુત્તમ? જેના માટે z મેક્સિમમ એના માટે ત્રિજ્યા લઘુત્તમ. જોવું જોઈએ બેટા, z સૌથી વધારે કોનો છે? h એટમ. હાઇડ્રોજન માટે તો z છે મસ્ત મજાનો એકડો, હિલિયમ માટે મસ્ત મજાનો બગડો, બોરોન માટે પણ, બોરોન માટે હાહી લીબે બોકાના, બરાબર, એ પાંચડામાં આવતું રહે. mg માટે છે બેટા 12. તો સૌથી લઘુત્તમ ઓછામાં ઓછી ત્રિજ્યા એની હશે. રેડી? ચલો આગળ વધશું. નેક્સ્ટ એમસીક્યુ માટે શું કીધું છે? બોહરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. અચ્છા, એટલે કોણીય વેગમાન અને r ને શું લાગે વળગે? આ તો વિચારવા જેવી બાબત છે, કેમ કે કોણીય વેગમાનનું સૂત્ર તો છે બેટા nh/2π. nh/2π. આમાં તો ક્યાંય r દેખાતું જ નથી. આના ઉપરથી તો આપણે એવું લખી શકવાના છે, l ચલે છે m, પણ ઓપ્શનમાં ક્યાંય n નથી, આપણે તો r ના સ્વરૂપમાં જવું છે, મતલબ n ને હટાવવું છે, r લાવવું છે. તો r નું સૂત્ર બનાવીએ. r ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે જોયું હતું n² h² ε0 અપોન પાઈ z me². એવું કોઈક સૂત્ર છે. તો આના ઉપરથી r અને n વચ્ચે શું લાગે વળગે? જરાક જો તો બધું અચળ, n² ચલે છે r એવું લખી શકીએ. અહીંયા n છે, જોજો, તો બંને સાઈડ રૂટ લઈ લો, તો n ચલે છે √r. તો સિમ્પલ આવું થઈ ગયું બેટા, l ચલે છે n આ સૂત્ર ઉપરથી, ને n ચલે છે √r.
n ને વચ્ચે બાયપાસ કરી નાખો તો ડાયરેક્ટ l ચલે છે √r એવું લખી શકવાના છે. રેડી? ચલો આગળ વધશું નેક્સ્ટ એમસીક્યુ માટે. તો નેક્સ્ટ એમસીક્યુ બચ્ચા પાર્ટી આપણી સમક્ષ છે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને તેની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. શું કહેવા માંગે છે બેટા? કેવા કંઈક એવું માંગે છે. હાઇડ્રોજન પરમાણુ બેટા આપણે લેવાનો છે. હાઇડ્રોજન પરમાણુ માટે એનર્જીનું સૂત્ર બેટા આપણી પાસે છે જ મસ્ત મજાનું. કેવું છે? -13.6/n². યાદ આવે છે? તો કે હા સર. પ્રથમ ઉત્તેજિત અવસ્થા બેટા n બરાબર તમે 1 લેશો તો n બરાબર 1 ને તો આપણે કહેવાનું છે તેની ધરા અવસ્થા. રેડી? તમે જેવું n બરાબર 1 ને બદલે n બરાબર 2 લેશો, આને અહીંયાથી ઉત્તેજિત અવસ્થા શરૂ થાય છે. આને કહેવાનું છે આપણે મસ્ત મજાની પ્રથમ ઉત્તેજિત. જેવું તમે n બરાબર 3 લેશો એ થઈ ગયું છે આપણા માટે દ્વિતીય ઉત્તેજિત. તો પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાનો ઉર્જાનો ગુણોત્તર તમને પૂછ્યું છે બેટા. ચલો ફટાફટ બેટા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે ખરેખર બેટા n બરાબર 2 ની કહાની છે. ઇલેક્ટ્રિસિટી જતી રહી છે. ચલો વાંધો નહીં, લેક્ચર ખતમ કરી નાખીએ. તો E2 ઇઝ ઇક્વલ ટુ -13.6 બગડે 2 નો સ્ક્વેર એટલે કે 4 આવશે ને છેદમાં E3 એટલે કે ત્રીજી દ્વિતીય ઉત્તેજિત એટલે કે ત્રીજી કક્ષા. રેડી? તો એ થઈ ગયું છે -13.6/n², માને 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર એટલે કે 9 ઉડી જશે, છેદનો છેદ અંશમાં જશે, 9/4 આન્સર પ્રગટ થશે. રેડી? ચલો બેટા અહીંયા સુધી રાખીએ. ઇલેક્ટ્રિસિટી જતી રહે છે તો પછીના એમસીક્યુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. આશા કરું છું કે આજના લેક્ચરના દરેક એમસીક્યુ વ્યવસ્થિત રીતે બેટા તમને ચમકી ગયા હશે. રેડી? તમારી પ્રિપેરેશન બેટા આમ ને આમ આગળ વધારતી રહેવાની છે. થેન્ક યુ બચ્ચા પાર્ટી. થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.